એક તરફ લગ્નની સીઝન ચાલી રહી છે, એ દરમિયાન સોનાના ભાવમાં કડાકો બોલ્યો છે. ગુજરાતમાં સૌથી પહેલા સોનું 1 લાખને પાર ગયું છે. અમેરિકાના ટેરિફના કારણે આ ભાવમાં અચાનક વધારો આવ્યો છે કે કેમ, જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડેપણના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ દિવસોમાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ, ડોલરમાં ઘટાડો અને આર્થિક મંદીના ભયને કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા હોવાનું અનુમાન લાગી રહ્યું છે. પેલા 4 શહેરોના ભાવ તમને જણાવી દઉં તો અમદાવાદમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,550 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670 રૂપિયા છે. રાજકોટની વાત કરીએ તો 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 86,938 રૂપિયા, તો બીજી તરફ 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670 રૂપિયા છે. આ તરફ સુરતમાં વાત કરીએ તો 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,555 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670 રૂપિયા છે. તો બીજી તરફ થોડાક આગળ જઈએ તો વડોદરાની વાત કરીએ. વડોદરામાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,550 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670 રૂપિયા છે. સોનાના ભાવમાં અચાનક વધારો થવાના કારણો શું? સોનાના ભાવમાં તીવ્ર વધારા પાછળના કારણો વિશે વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ યુદ્ધના કારણે મંદીની અનિશ્ચિતતા અને ભય વચ્ચેના સોનાના ભાવમાં વધારો થયો છે અને અમેરિકા અને ચીન વચ્ચે વધતા તણાવને તેને વધુ વેગ આપ્યો છે. એ નોંધવું યોગ્ય છે કે સોનાને વધુ સારું અને સુરક્ષિત રોકાણ વિકલ્પ માનવામાં આવે છે અને અનિશ્ચિતતાના કારણે કોઈ પણ વાતાવરણમાં તેની માંગ અને કિંમત બંનેમાં વધારો થવા જણાય છે. આવી સ્થિતિમાં ટેરિફથી શરૂ થયેલા વેપાર યુદ્ધ દરમિયાન સોનું નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે. તો બીજી તરફ તમને સમાચાર મળ્યા હશે કે સોનું 60,000 રૂપિયાને ભાવે પહોંચી જશે, પણ એ અફવાઓ છે ને, અફવાઓ વચ્ચે આજે સોનું 60 નહીં પણ 1 લાખને પાર જતા લોકોની ચિંતા વધી છે. ખાસ કરીને લગ્નવાળા ઘરમાં આજે ચિંતા છે કે આ સોનું આટલી જલ્દી કેમ મોટો ધડાકો બોલાવી રહ્યું છે. એનું કારણ પણ મેં તમને ઉપર જણાવ્યું છે. પણ દેશમાં સૌથી પહેલા સોનાનો ભાવ ક્યાં વધ્યો? તો દેશમાં સૌથી પહેલા ગુજરાતમાં 1 તોલા સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર પહોંચ્યો છે. સોનામાં તેજીનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. દેશમાં સોનું 1 લાખની સપાટી નજીક પહોંચ્યું છે. અમદાવાદ સહિતના ગુજરાતના માર્કેટમાં 1 તોલા સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ વૈશ્વિક સ્તરે સોનામાં તેજીના તોફાન વચ્ચે 3,430 રૂપિયાની રેકોર્ડ સપાટીએ સ્પર્શ્યું હતું, જે $100 વધુનો ઉછાળો દર્શાવતો હતો. વૈશ્વિક મજબૂતાઈ પાછળ અમદાવાદ ખાતે 1,000 રૂપિયાથી વધીને 99,500ની નવી ઊંચાઈએ બોલાતું હતું, પરંતુ બંધ બજારમાં સોનાનો ભાવ 1 લાખની સપાટીએ કૂદાવી ચૂક્યો છે. દિલ્હીમાં 1 લાખની નજીક 99,800 બંધ રહ્યો હતો. ડોલર ઇન્ડેક્સ 3 વર્ષની નીચલી સપાટીએ ગગડીને 98.5 રહેતા અને ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેન્ડ વોર યથાવત રહેતા હેજ ફંડો અને ઇટીએફના તોફાનને પગલે ભાવ નવા ઊંચા સ્તરે પહોંચી ગયા છે. એ ગતિએ તેજી લંબાઈ રહી છે, તેને ધ્યાનમાં લેતા સોનું આગામી ઝડપી 1.10 લાખ એટલે કે 1.10 લાખની સપાટી કૂદાવી શકે છે. એટલે કે 1,05,000 થી લઈને 1,10,000 સુધીની સપાટી કૂદાવી શકે છે. જો કે તેજી ઓવરબોટ પોઝિશનમાં હોય ગમે ત્યારે 10-15% ઉછાળો આવી શકે છે. છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો ચાંદી કરતા સોનાએ બમણું એટલે કે સરેરાશ 39-40% આકર્ષણ રિટર્ન આપ્યું છે. સોનાની તેજીએ એનાલિસ્ટોની આંજી નાખ્યા છે અને હવે તેમાં મોટી અફરાતફરીનો માહોલ જોવાની સંભાવનાઓ છે. નવી ખરીદીને કે બ્રેક મારવાની સલાહ આપી રહ્યા છે. સોનામાં ભાવ 2025ના પ્રારંભથી અત્યાર સુધીમાં 21,000નો ઉછાળો આવ્યો છે, જેની સામે ચાંદી અંડર પરફોર્મ રહી છે અને 11,000 વધીને અમદાવાદમાં ચાંદી 1 કિલોની વાત કરીએ તો 97,500 રહ્યા છે, જ્યારે વૈશ્વિક ચાંદી
46 સેન્ટ સુધી $33 ટ્રેન્ડ થતી હતી. એમસીકેક્સ ખાતે સોનાનું ઓક્ટોબર વાયદો 9,800 આસપાસ બોલાઈ રહ્યો હતો ત્યારે, અને એ પછી ઓક્ટોબરનો જે વાયદો હતો તેમાં 98,475 બોલાઈ રહ્યો હતો, જ્યારે ચાંદી સપ્ટેમ્બરમાં 99,575 બોલાતી હતી. સોના અને ચાંદીના તેજીના 5 મજબૂત કારણ છે. ડોલર ઇન્ડેક્સ નબળો પડી 99 ની અંદર સરક્યો. વૈશ્વિક $3400 ક્રોસ કર્યો છે. યુએસ ચીન ટ્રેડ વોરથી આર્થિક ગ્રોથ ધીમો પડવાની દહેશત, ફેજ ફંડ્સ તથા ગોલ્ડ ઇન્ડિફેક્સનું સતત વધી રહેલું એક્સપોઝર, સેન્ટ્રલ બેંકોની ખરીદી તેજીમાં પણ યથાવત. માર્ચ બાદ ચીનની ખરીદી, ગોલ્ડન માઇનિંગ ઉત્પાદન આગામી સમયમાં ઘટવાનો નિષ્ણાંતોએ દાવો લગાડ્યો છે. પણ 1 લાખને પાર કઈ રીતે પહોંચ્યું એનો આંકડો મારીએ તો જીએસટી ઉમર્યા પછી સોનાનો ભાવ 1,116 રૂપિયા પર પહોંચી ગયો છે. ભારતમાં સોનાના ભાવમાં 3% જીએસટી ઉમર્યા પછી દર 10 ગ્રામ દીઠ 1,116 રૂપિયા પર પહોંચી ગયો છે. તેમજ ફ્યુચર્સ માર્કેટ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર સોનું 98,991 પર ટ્રેન્ડ થઈ રહ્યું છે, જે 1.76% વધીને, જ્યારે ચાંદી 0.62% વધીને 95,840 પ્રતિ કિલો થઈ ગઈ છે. જીએસટી સહિત ચાંદીનો ભાવ 98,715 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. હવે લગ્નની સિઝન વાળું જો તમારું ઘર હોય તો હજુ પણ થોડો ઘણો ભાવ વધારો થવાનો છે. એ થાય પહેલા સોનાની ખરીદી કરી લેજો જો પૈસા હોય તો. બાકી સોનાના ભાવમાં કોઈ પણ જાતનો અત્યારે ઘટાડો નોંધાય એમ નથી તેવું સૂત્રો કહી રહી છે, અને એવા આગાહીકારો પણ કહી રહ્યા છે કે સોનાના ભાવમાં સતત વધારો આવશે, કારણ કે જે ટેરિફ લગાડવામાં આવ્યું છે અમેરિકા દ્વારા, તેને લઈને જ આ ભાવ વધી રહ્યો છે. અને આ ભાવ વધતાના કારણે જ મિડલ ક્લાસ પરિવારોની ચિંતામાં પણ વધારો થયો છે. સોનાના ભાવ 1 લાખે પહોંચી ગયા, એને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.